સોમનાથથી સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, દેવાધિદેવ મહાદેવનો મહાશિવરાત્રીનો પર્વ, કેવો માહોલ સોમનાથમાં? ચોક્કસ જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી આજે સોમનાથ મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે અને આજે જ્યારે મહાશિવરાત્રીનો પર્વ છે ને આ મહાશિવરાત્રીના પર્વ પર દેશભરમાંથી લોકો છે તે દર્શન માટે ઉમટી રહ્યા છે। ખાસ કરીને આજે દિવસ દરમિયાન 4 થી 5 લાખ લોકો છે તે મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા છે અને ખાસ કરીને દર્શન માટે લોકોની લાંબી કતારો ન થાય તે માટે થઈને મંદિર પ્રશાસન છે તેમના દ્વારા અલગથી વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। ખાસ કરીને જે તમામ લોકો આવે છે તેમના માટેની અલગ લાઇનની વ્યવસ્થા કરી છે। સાથે જ સવારે 4 વાગે જ્યારે આ મંદિરના કપાટ ખુલ્યા છે ત્યારથી જ લોકોનો અવિરત ઘસારો છે તે મંદિરની અંદર દર્શન કરવા માટે થઈને આવી રહ્યો છે। શિવ ભક્ત હર હર મહાદેવના નાદ છે તે મંદિરની અંદર લગાવી રહ્યા છે અને એટલું નહીં, સાથે સાથે શિવજીના કૃપા મેળવવા માટે થઈ અને અલગ અલગ પૂજા વિધિ છે તે આજે સોમનાથ મહાદેવ મંદિર છે કે જે પ્રથમ જ્યોતિર્લિંગ છે ને તેની અંદર આજે હોમ હવન છે તે કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ પૂજાઓ છે તે કરવામાં આવી રહી છે ને સોમનાથ તીર્થધામ છે તેની અંદર શિવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન છે તે કરવામાં આવ્યું છે। સતત 42 કલાક સુધી આ મંદિર છે તે આજે ખુલ્લું રહેવાનું છે। સવારે 4 વાગ્યાથી જ્યારથી કપાટ ખુલ્યા છે ત્યારથી લઈ અને આવતીકાલે રાત્રે 10 વાગ્યા સુધી તમામ લોકો છે તે મંદિરની અંદર દર્શન કરી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે થઈ અને ખાસ કરીને 500 જેટલા પોલીસ જવાનો છે તે તૈનાત છે તે રાખવામાં આવ્યા છે। મંદિરની અંદર જે લોકો આવી રહ્યા છે ત્યારે તેમના પર 70 જેટલા સીસીટીવી કેમેરા છે તેનાથી મંદિરની અંદર આવતા જે લોકો છે તેમના પર સર્વેલન્સ છે તે કરવામાં આવી રહ્યું છે। 1000 વર્ષ જ્યારે સોમનાથ મંદિરને પૂર્ણ થયા છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતના સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત છે તે કરાવી હતી ને ત્યાર પછી સતત આ પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। સમુદ્ર કિનારે આજે પાર્થેશ્વર મહાપૂજાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, તેમાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે પૂજાની અંદર જોડાયા હતા અને હજુ પણ સતત અવિરત પ્રવાહ છે તે લોકોનો આવી રહ્યો છે। શિવ ભક્તો છે તે સતત મંદિરે દર્શન માટે આવી રહ્યા છે અને એક બાદ એક ધજાઓ છે તે બદલી રહી છે। ખાસ કરીને સોમનાથ મહાદેવનું મંદિર છે કે તેની અંદર દર કલાકે ધજા છે તે બદલતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત ધજા છે તે ચડી રહી છે ને એટલું જ નહીં, સાથે સાથે શિવ પૂજા છે તે આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો કરતા પણ જોવા મળી રહ્યા છે। સાથે જ અનેક ભંડારા છે તે મારફતે લાખો ભાવિકો છે તે ફળાહાર અને ભોજન પ્રસાદ છે તે લઈ રહ્યા છે। સોમનાથ મંદિરની અંદર ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સોમનાથ ટ્રસ્ટની અંદર અલગ અલગ જે આખા આયોજનો છે તે દિવસ દરમિયાન કરવામાં આવતા હોય છે અને મહાશિવરાત્રી પર્વને લઈને પારંપરિક ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। આ વર્ષે દેશભરમાંથી તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, તેની અંદર ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, પછી સાઉથના રાજ્યો હોય, તમામ જગ્યાએથી લોકો દર્શન માટે આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા હોય ત્યારે હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે। શિવાલયો માત્ર સોમનાથનું નહીં પરંતુ તમામ શિવાલયો છે તેની અંદર આ જ પ્રકારે હર હર મહાદેવના નાદ છે તે ગુંજતા જોવા મળી રહ્યા છે। સોમનાથ મહાદેવનું મંદિર છે તેની અંદર જય સોમનાથના નાદ છે તે ગુંજી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે શ્રદ્ધાળુઓ પણ અલગ અલગ પ્રાર્થના છે તે કરતા હોય છે ને દેશની પ્રગતિ થાય, વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે તે પ્રકારની પ્રાર્થના કરતા તમામ શ્રદ્ધાળુઓ છે તે કહી રહ્યા છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ હર હર મહાદેવના નાદથી સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યું છે। દૂર દૂરથી ભક્તો ભગવાનની એક ઝાંખી કરવા માટે આવી રહ્યા છે।